लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। પેલા બે શ્લોકનું સાથે ચિંતન કરીએ. ઓમ શ્રીમદ્ ભગવદ્ ગીતા અથ ચતુર્થોऽધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ વિવસ્વતે યોગં પ્રોક્તવાનમવ્યયં વિવસ્વાन् मनवे प्राह मनुर्विश्वाकवे ब्रवीत् एवं परंपरा प्राप्तं राजर्षयो विदुः. बस પેલા બે શ્લોક જ આપણે કરીએ. સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. હજી બે કરો, ત્રીજો રેજો. ભગવાન કે છે, બે તમને વાત કરીએ કે હવે બીજા અને ત્રીજા અધ્યાયમાં જે ઉપદેશ આપ્યો એનું સમિંગ અપ કરે છે. કેવી રીતે? તો કે વંશકથનથી. વંશકથનથી સમિંગ અપ કેવી રીતે કરે છે? તો કે ભગવાન કહે છે કે સૃષ્ટિની શરૂઆતમાં આ જ્ઞાનને વિવસ્વાનને આપ્યું. વિવસ્વાને તો કે મનુને આપ્યું. મનુએ તો કે ઈક્ષ્વાકુને આપ્યું. એવી રીતે આખી જ્ઞાનની પરંપરા દ્વારા હવે ભગવાન ઉપદેશની સમાપ્તિ કરે છે. અને સમાપ્તિ કરતા કરતા ભગવાન બીજા શ્લોકમાં કહે છે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ. કે આ પરંપરા પ્રાપ્ત જે યોગ છે, જ્ઞાન યોગ, એ પહેલાના જમાનામાં એ વખતે રાજર્ષયો વિદુઃ, રાજાઓ પણ જાણતા અને ઋષિઓ પણ જાણતા. વિદુઃ એટલે જાણતા. પરંપરા પ્રાપ્ત આ જ્ઞાન યોગને રાજાઓ પણ જાણતા અને ઋષિઓ પણ જાણતા. પરંતુ બીજી લાઈનમાં કહે છે સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. હે પરંતપ, સમય જતા, દીર્ઘકાળ જતા ધીરે ધીરે આ યોગ નાશ પામ્યો એવું તો નથી, પણ આવું અદર્શન થઈ ગયું. થોડું ઇઝીલી અવેલેબલ ન હોય એવા પ્રકારની સ્થિતિ થઈ ગઈ, નષ્ટપ્રાય જેવું થઈ ગયું. એટલે જે આવો મહાન જ્ઞાન યોગ છે, જે બ્રહ્મ વિદ્યા જે છે, જે મેં સૃષ્ટિની શરૂઆતમાં આદિત્યને આપી, એ હંમેશા રાજાઓ અને ઋષિઓ જાણતા હતા. એટલે આપણને જાણીને આશ્ચર્ય થાય કે રાજાઓ રાજકાજનું આટલું કામ કરતા હતા, છતાં બી રાજાઓ જ્ઞાની હતા. એટલે તમે આવું બધું સાંભળ્યું હશે કે જનક રાજા જે છે જ્ઞાની હતા. પછી જનક રાજાના દરબારમાં એમ કે આવી રીતે યાજ્ઞવલ્ક ઋષિ ને જનકનો સંવાદ. પછી જનક રાજાના દરબારમાં તો એમ કે ગાર્ગીનો અને જનક રાજાનો સંવાદ હોય, ગાર્ગી ને યાજ્ઞવલ્કનો સંવાદ હોય, મૈત્રેય અને તો કે યાજ્ઞવલ્કનો સંવાદ હોય. તો રાજાઓ એવા મહાન હતા કે એ લોકો આટલું બધું મહાન ઐશ્વર્યની વચ્ચે રહેતા, સમૃદ્ધિની વચ્ચે રહેતા, તો બી જ્ઞાની હતા. અને સંન્યાસ પરંપરા જે છે, ગુરુ શિષ્ય પરંપરા, એમાં પણ આ જ્ઞાન હતું. રાજર્ષયો વિદુઃ એટલે રાજાઓ બી જાણતા અને સંન્યાસીઓ પણ જાણતા, ઋષિઓ પણ જાણતા. એટલે એવું કહી શકાય કે આ જ્ઞાનને ટકાવવા માટેની આપણા સનાતન ધર્મમાં એવી બે પરંપરા હતી. એક પરંપરાને બિંદુ પરંપરા કહે છે અને બીજી પરંપરાને નાદ પરંપરા કહે. એટલે એવું કહી શકાય કે બે પ્રકારની સંતતિ હોય. સંતાન જે છે એ બે પ્રકારના હોય, એક બિંદુ સંતતિ, એક નાદ સંતતિ. એટલે ગૃહસ્થ પરંપરામાં એ જ્ઞાન ચાલતું આવતું હતું, અર્થાત માતા પિતા હંમેશા પોતાના સંતાનોને જ્ઞાનના, ભક્તિના
ઘરની પૂજા વિધિના ઘરના બધા જે બી રિચ્યુઅલ્સ હોય એના સંસ્કારો હંમેશા આપતા. એને બિંદુ પરંપરા કહેવાય. નાદ પરંપરા અથવા નાદ સંતતિ એટલે દરેક સંન્યાસી પોતાના શિષ્યોને આપે, એ એના શિષ્યને આપે, એ એના શિષ્યને આપે. એટલે જ્ઞાન જે ત્યાગી વૈરાગ્યવાન સંન્યાસી હતું એમાં પણ જ્ઞાન ટકેલું હતું. એટ ધ સેમ ટાઈમ તો કે બધા ગૃહસ્થી પણ હંમેશા પોતે આ જ્ઞાનનો વારસો, સનાતન ધર્મનો વારસો, હિન્દુ ધર્મ જે છે એ હંમેશા પોતાના સંતાનોને હંમેશા આપતા. પરંતુ ભગવાન કે છે સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ હે પરંતપ. સમય જતા આ યોગ જે છે એ જાણે કે નષ્ટપ્રાય થઈ ગયો. હવે એમ કે નાના નાશ પામ્યો એવું જ કે છે, નષ્ટ એટલે નાશ. આપણે એવું તો ન કહી શકીએ કે નાશ થઈ ગયો, કારણ કે અત્યારે જો તમે અત્યારે કળિયુગ કહેતા હોય તો અત્યારે એટલા બધા લોકો શ્રોતા છે, અત્યારે આટલા બધા લોકો ભગવદ્ ગીતા ભણનારા છે. ભગવદ્ ગીતામાં લોકોને ખાલી ચેન્ટિંગ કયો તો આવી રીતે ઓનલાઈન ચેન્ટિંગ બી હજારોની લાખોની સંખ્યામાં ચેન્ટિંગ બી લોકો શીખતા હોય છે. અને અત્યારે બી લોકોને આપણા ધર્મ માટે, સનાતન ધર્મનું સાચા એનું મૂળ જાણવામાં બધાને રસ હોય છે. એવું નથી કે એ નષ્ટપ્રાય સાવ નાશ પામે એવું ન કહી શકાય, પણ એવું તમે કહી શકો કે એના શુદ્ધ રૂપમાં એની ઉપલબ્ધિ ન રહી એવું કહી શકો તમે. એટલે એ જ્યારે અર્જુન હતો એ સમયમાં પણ તો કે લાઈક શુકદેવજી હતા, પછી વેદવ્યાસજી હતા, પછી વિદુર છે જ્ઞાની હતા, એટલે ત્યારે બી જ્ઞાની હતા. નષ્ટપ્રાય થઈ ગયો એટલે બધામાં ઇન જનરલ જન જન સુધી ઉપલબ્ધિ નહોતી, જન જન સુધી બધા જાણતા હોય એવું ન હતું. અર્જુનને જ લઈ લો તો અર્જુનને જ ખબર ન હતી. અત્યારે ભગવાનને જે રીતે પ્રશ્નો પૂછી રહ્યો છે, કર્મ અને સંન્યાસ અંગેના પ્રશ્નો કેટલા બધા એના છે. 3જા અધ્યાયમાં પૂછે છે, અત્યારે 4થા અધ્યાયમાં બી પૂછે છે, 5માં બી કર્મ અને સંન્યાસનો પ્રશ્ન પૂછે છે. તો એને બી પોતે વેદવ્યાસજી એમના મહેલમાં આવતા હતા, વેદવ્યાસજી એ ચાહે ત્યારે એના દર્શન કરી શકે એવી રીતે એના માટે એ ઉપલબ્ધ હતા. પણ એ બીજી બધી વસ્તુઓમાં ખૂબ જ વ્યસ્ત હતો, તો એની પાસે પણ આ જ્ઞાન નહોતું. એટલે રણભૂમિમાં એ ભગવાનને આ જ્ઞાન વિશે પ્રશ્ન પૂછે છે. એટલે કે છે કે જ્ઞાન તો મેં સૃષ્ટિની શરૂઆતમાં ભગવાન કે મેં આપ્યું, પરંતુ આ બે પરંપરામાં તો કે એ આવું નષ્ટપ્રાય જેવું થઈ ગયું, ઓર યુ કેન સે એનું સ્વરૂપ વિકૃત થઈ ગયું. એ બહુ જ ડાયલ્યુટ બનાવી દીધું, લોકોને એઝ ઇટ ઇઝ જે છે એ રૂપમાં ઉપલબ્ધ રહ્યું નહીં. બહુ બધી જગ્યાએ તો કે એનું વિકૃત રૂપ થઈ ગયું. તો હવે સવાલ એવો થાય કે એવું કેવી રીતે થયું? જો જ્ઞાન તમે હમણાં જ કીધું અવ્યય યોગ છે, આવું એવું જ્ઞાન છે કે ખુદ ભગવાને પોતે પોતાના શ્રીમુખેથી કહેલું એવું આ આત્મજ્ઞાન છે, એવી આ બ્રહ્મ વિદ્યા છે. આવી મહાન વિદ્યા હોવા છતાં બી લુપ્ત થવાનો એવું શું કારણો શું હોઈ શકે? તો કે કારણ સાવ સીધા સાદા સમજાયેલા છે કે બંને પરંપરાઓ, બિંદુ પરંપરા અને નાદ પરંપરા, બંને પરંપરામાં ના લોકોમાં એક પ્રકારની શિથિલતા આવી ગઈ. એટલે આદિ શંકરાચાર્ય જેવું લખે છે કે એવા દુર્બળ લોકોના હાથમાં, અજિતેન્દ્રિય લોકોના હાથમાં આ યોગ આવ્યો. એવા જે ખૂબ જ કામનાઓથી ભરેલા છે એવા લોકોના હાથમાં આ યોગ આવી ગયો, એટલે એનો પ્રભાવ જાણે કે ઘટી ગયો. એટલે એનો ધારો કે તમે બિંદુ પરંપરાની વાત કરો કે ગ્રસ્ત પરંપરા, તો તમે તમારો પોતાનો અનુભવ તમે જુઓ કે આજુબાજુના લોકોને જુઓ, તો કેટલાક ગૃહસ્થી એવા ઉત્સુક હશે કે હું સનાતન ધર્મનો વારસો મારા સંતાનોને આપું. કેટલા એવા ઉત્સુક હશે? બહુ ઓછા લોકો. અને ઇનવેરિયેબલી હું પૂછું કે શા માટે, એમ કે તમારા ઘરમાં ભગવદ્ ગીતાનો એક શ્લોકનું ચેન્ટિંગ બી ના આવડે, આવું તો કઈ હોતું હશે? આમ તમે એમ કહો કે અમે હિન્દુ છે, તો હિન્દુનો સૌથી પહેલો મહાન બેઝિક આપણા બધાનો ગ્રંથ હોય તો ભગવદ્ ગીતા છે. જે મુસ્લિમ એમ કે અમારો ગ્રંથ કુરાન છે,
ક્રિશ્ચન એમ કે બાઇબલ છે તો આપણો ગ્રંથ ભગવદ્ ગીતા હોય તો ભગવદ્ ગીતાનું ચેન્ટિંગ ઘરમાં એક અધ્યાય છેલ્લી બાકી 11 શ્લોક તો આવડવા જોઈએ. તો ઇનવેરિયેબલી લોકો એમ કે પણ શું કરું, માતાજી માનતા જ નથી, એ લોકોને રસ જ નથી, એ લોકો ઉપર કેટલો ફોર્સ કરવો, એ લોકોને સમજાવશે ત્યારે આવશે. એની એટલે એનો વ્યક્તિએ રીઝન જુદા હશે, પણ આ મારું ઓબ્ઝર્વેશન છે. એ ખોટું બી હોઈ શકે તો તમે મને કરેક્ટ કરજો, પણ મેં એવું જોયું છે કે લોકો પોતાની ધન સંપત્તિનો વારસો મૂકી જવા માટેની જે ઉત્સુકતા હોય છે, એના માટે રાત ને દિવસ લોકો જે મહેનત કરતા હોય. મેં એવું જોયું છે, લાઈક બોમ્બેમાં એક અપાર્ટમેન્ટ હોય કે જે બહુ સારા એરિયામાં એક અપાર્ટમેન્ટની કિંમત કરોડોમાં થતી હોય, અને સપોઝ એને 2 સંતાન છે તો એ હજી એને બીજો કરોડોનો ગમે એમ કરીને અપાર્ટમેન્ટ કરવો હોય, ગમે એમ કરીને તાણી તોડીને ગમે. તો ધન સંપત્તિનો વારસો આપી જવા માટે પોતાની જિંદગીના ક્વોલિટી યર્સ એટલા બધા ખર્ચી નાખશે જાણે કે એના છોકરા સાવી બેઠ હોય, એ કઈ કમાઈ જ શકવાનો હોય. અગર તમે બોમ્બે ખાલી હાથે આવ્યા અને તમે જો સરસ મજાનો 10, 15, 20 કરોડનો તમે અપાર્ટમેન્ટ કરી શકતા હોય તો એ લોકો બી કરી શકશે. તો ધન સંપત્તિનો વારસો સમાન ભાગે અને સારામાં સારો આપવા માટે જે લોકો સમય ને શક્તિ અને વર્ષો ખર્ચતા હોય એમાંનો 0.001% પણ આપણા સંસ્કારનો વારસો આપવા માટેની એફર્ટ કેટલા કરતા હોય મેં નથી જોયા. અને આ બધી દલીલો જે છે એ સૌ પાયા વગરની દલીલો છે, કે માનતા નથી, એ લોકોને ઇન્ટરેસ્ટ નથી, એ લોકો કરતા નથી, એવું જોઈએ જ નહીં. બાળકો જે છે એ તમે કહો એ ન કરે, તમે કરતા હોય એ કરે. એટલે જો તમે કરશો તો એ લોકો માટે સામે રોલ મોડેલ તરીકે માતા પિતા છે, તો આચરણ ઘણું બધું એ લોકો માટે સહેલું બને. અને ઘર એ છે જેમાં પ્રમાણિક સંવાદોને સ્થાન હોય, ઘર એ છે જેમાં રોજે પૂજા થતી હોય, ઘર એ છે જેમાં લોકો એકવાર તો સાથે બેસીને 2-3 ભજન ગાતા હોય, એ ઘર છે. બાકી તો તમે એને હોટલ કહી શકો, ગેસ્ટ હાઉસ કહી શકો, જે કેવું હોય કહી શકો, પણ ઘર તો એ છે. એટલે ઈંટ અને સિમેન્ટનું એવું મકાન તો બિલ્ડર બાંધીને આપે, પણ એને વ્યક્તિએ ઘણી બધી મહેનત કરીને એને ઘર બનાવવું પડે. એમાં સૌથી મોટું પહેલામાં પહેલું કોઈ જો ફેક્ટર હોય તો જ્યાં આખો પરિવાર સાથે બેસીને પ્રેયર કરે. એટલે સૌ બાળક 2 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું હોય ત્યારે બી એને ખબર હોય કે સાથે બેસીને રોજ 2 ભજન ગાઈએ પછી જ ડિનર ટેબલ ઉપર જવાનું છે, એ નિયમ છે. તો તમે માનો છો કે એવા સંસ્કાર કોઈ દી ભૂસાઈ જાય? અને એમાં શું ફરક પડે? તમે 15 મિનિટ રોજ એક તમે એવો નિયમ રાખ્યો કે 15 મિનિટ સાથે બધાએ પ્રેયર કરીને જ ડિનર લેવાનું, તો એ 15 મિનિટમાં આપણે શું એવડી મોટી ખોટ બેસી જવાની ધંધા. એટલે એવું જ્યારે બી હું કહું ને એટલે ઇનવેરિયેબલી ગૃહલક્ષ્મી છે મને એમ કે માતાજી પણ ટાઈમસર ઘરે આવવા જોઈએ. તમે સાથે ડિનરની વાત કરો છો, સાથે પ્રેયરની વાત કરો છો, પણ એને પૂછો કેટલા આવ્યો, છોકરાઓનું કેટલી વાર મોઢું જોવે છે પૂછો. એટલે સમજાય છે કે એવું આપણે જ્યારે કહેતા હોય કે બાળકોને રસ નથી, પણ માતા પિતાને આપણા સનાતન ધર્મનો વારસો આપવા માટેની પ્રાયોરિટી કે દિવસે આવે. ઇટ ઇઝ મેટર ઓફ પ્રાયોરિટી, ઇટ ઇઝ નોટ મેટર ઓફ ટાઈમ. અગર પ્રાયોરિટી લિસ્ટમાં ધન સંપત્તિ છે, કમાવાનું છે, તો એ બધું કેવું ફાઇન ગોઠવાય છે. રખડવાનું છે તો કેવું ગોઠવાય છે, શોપિંગ છે તો કેવું ગોઠવાય છે, દર રવિવારે બારે જમવાનું તો કેવું ગોઠવાય છે. એવી અનેક વસ્તુ હું તમને બતાવું કે જેની પ્રાયોરિટી છે, જે વસ્તુની ખૂબ જ કામનાઓ છે, તો એ બધું ગોઠવાઈ જાય. તો આપણા સનાતન ધર્મનો વારસો જે છે એ બચાવોને એઝ ઇટ ઇઝ પ્યોર ફોર્મમાં આપવું, એ જવાબદારી તમને લાગે છે કે ખાલી સંન્યાસીની હોય? સંન્યાસી જે ખરેખર જ્ઞાનનો પ્રચાર કરનારા સંન્યાસી છે તો હંમેશા માઇનોરિટીમાં છે. એ તો ખૂબ જ ઓછા છે. 135 કરોડની આ જનતા ભારત દેશની, એમાં તમે એમ કહો કે સંન્યાસી જે ભણાવનારા હોય, ધંધાદારી સંન્યાસીની વાત નથી કરતી કે ભગવા કપડાં પહેરીને જે આયુર્વેદિક ફેક્ટરી ચલાવતી એનો સંન્યાસી નથી કે તેનો વેપારી કહું છું. તો જે
શિક્ષક તરીકે ભણાવનારા સંન્યાસી, ત્યાગી, વૈરાગ્યવાન સંન્યાસી આ 135 કરોડની જનતામાં કેટલા હશે? કરોડોમાં હશે નહીં. તો જે નાદ સંતતિ છે એ લોકો તો બિચારા માઇનોરિટીમાં છે. પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા એવું કહેતા કે માને ધર્મનિષ્ઠ ગૃહસ્થી જોઈએ છે. સંન્યાસી તો રેરેસ્ટ રેર જ હોવાના, અતિશય ત્યાગશીલ અને અતિશય ખરેખર સાચા અર્થમાં જે સંન્યાસને સમજે છે એવા તો રેરેસ્ટ રેર હોવાના. બાકી તો કે જનસમૂહ કોનો હોવાનો? તો કે ગૃહસ્થી. તો ધર્મનિષ્ઠ ગૃહસ્થી જે છે એના હાથમાં સનાતન ધર્મની જ્યોત આપવાની છે. તો દરેક લોકોએ ખરેખર આ બાંગ્લાદેશનું જે બન્યું, આપણા દેશમાં જે રીતે કેટલા બધા એવા રાજ્ય છે કે જ્યાં આગળ હિન્દુ માઇનોરિટીમાં જતા રહ્યા છે, જે છે ત્યાં બી એવા બધા બીજા જુદા જુદા કલ્ટમાં જે વિભાજિત થઈ ગયો છે આપણો આખો દેશ, એવે સમયે ખરેખર એકત્વના એક દોરથી કોઈ બાંધી શકે એવી કોઈનામાં તાકાત હોય તો ખાલી સનાતન ધર્મમાં જ છે. વૈદિક ધર્મ જ એકત્વનો સંદેશો આપી શકે. તો આપણામાંના કેટલા ગૃહસ્થી ને એવી ખેવના છે, એવી ઉત્સુકતા છે, ઓર યુ કેન સે એવું સમજે છે કે યસ ઋષિ ઋણ છે, અમારા બધા ઉપર ઋષિ ઋણ છે. ઋષિ ઋણ એટલે શું? તો કે આપણા બધા પાસે આપણા શાસ્ત્રો એઝ ઇટ ઇઝ પ્યોર ફોર્મમાં, ભગવદ ગીતા 700 શ્લોક છે તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી 700 શ્લોક જ છે. ક્યાંય 800 કે 750 નથી થઈ ગયા કે 600 નથી થઈ ગયા. તો જ્યારે પ્રિન્ટિંગ પ્રેસ નહોતો, જ્યારે કોઈ પણ પ્રકારની એવી ટેકનોલોજીનો ઉદ્ભવ નહોતો થયો, એવે સમયે આપણા પૂર્વજોએ વિધર્મીઓ સામે ઝઝૂમીને પ્રાણની આહુતિ આપીને આપણા સનાતન ધર્મને અકબંધ રાખ્યો, સુરક્ષિત રાખ્યો, એટલે આપણા સુધી પહોંચ્યું છે. કેટલા બધા લોકોએ આહુતિ આપી છે. વિધર્મીઓએ, મુસ્લિમોએ, કેટલા બધા લોકોએ આપણી રામ જન્મભૂમિથી માંડીને એટલી બધી વસ્તુઓને તોડી છે, આક્રમણ કર્યું છે, કેટલી બધી લાઇબ્રેરીઓને સળગાવી દીધી હોય, નાલંદા તક કેટલું બધું એને નુકસાન કર્યું હોય. એવે સમયે આપણા સનાતન ધર્મને સુરક્ષિત રાખેલો છે અને આપણા સુધી એ જ્ઞાનનો વારસો એઝ ઇટ ઇઝ જો એ લોકોએ કાંઈ પણ સંસાધન વિના આપણને પહોંચાડ્યો હોય, તો આજે તો આપણી પાસે બધું જ છે અને છતાં પણ આપણે આપણો જ્ઞાનનો વારસો આપણા સંતાનોને ન આપીએ તો આપણે ઋષિ ઋણ ચૂક્યા કહેવાય. એટલે શા માટે આ જ્ઞાન ભગવાન કહે છે કે યોગો નષ્ટ પરંતપ, આ યોગ જાણે કે નાશ પામ્યું. કારણ કે બિંદુ સંતતિ વાળા લોકો, ગૃહસ્થી લોકો લૂઝ થઈ ગયા. એ લોકો તો કે ખૂબ જ ટોટલી કામના પ્રેરિત, એકદમ જ બધી જુદી જુદી પ્રકારની ખૂબ જ કામનાઓમાં એને પરિપૂર્ણ કરવામાં વ્યસ્ત થઈ ગયા. આપણા સનાતન ધર્મમાં કદી એમ્બિશન કે કામના પરિપૂર્ણ નહીં કરવાનું એવું કંઈ છે જ. તો અર્થ અને કામનો પુરુષાર્થ હોતે જ નહીં. ચતુર્વિધ પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે. અર્થ અને કામનો પુરુષાર્થ છે, પણ પહેલા કયો પુરુષાર્થ મૂક્યો? ધર્મને સામે રાખીને અર્થ કામનું ઉપાર્જન કરશે, કામના હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે ધર્મનો પુરુષાર્થને ડિલીટ કરી દીધો, મોક્ષનો પુરુષાર્થ ડિલીટ થઈ ગયો. કયા બે પુરુષાર્થ રહ્યા? તો ખાલી અર્થ અને કામ. એટલે ગૃહસ્થ પરંપરામાં તો કે ટોટલી અર્થકામમાં ડૂબી ગયા. એને જ પ્રાયોરિટી, એ જ લક્ષ્ય, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એટલે લાઈફમાં 25 વર્ષથી કે 22 વર્ષે કમાવાનું શરૂ કર્યું તો આમ છેલ્લા શ્વાસ સુધી કમાવાનું જ હોય, બીજો પુરુષાર્થ જ નહીં. હોલિસ્ટિક લાઈફ જેવી વસ્તુ જ નહીં. ચતુર્વિધ પુરુષાર્થ હોય તો તમે કહો કે તમારી લાઈફ હોલિસ્ટિક છે, કે તમે ખરેખર ચારે પુરુષાર્થને ખરેખર સરસ રીતે તમારી જીવનમાં ચરિતાર્થ કર્યા. તો ઇનવેરિયેબલી મેં જોયું છે, એમાં ખાસ કરીને પ્રોફેશનલ લોકો લાઈક ડોક્ટર હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, કે પોતે એવા પ્રોફેશનલ લોકો હોય, જુદા જુદી જગ્યા એડવાઇઝર, કંપનીમાં કંઈક સીઓ હોય કે એમડી હોય, એવા બધા લોકોને ઇનવેરિયેબલી જોયા છે. ગવર્મેન્ટમાં તો શું છે કે સરકાર ધરાર બેહાડી દે, જાઓ 58-60 વર્ષે
તો નિવૃત્ત થઈ જાય. આમાં શું તો કે ડોક્ટર હોય તો છેલ્લે સુધી કામ જ કરે, સીએ તો કે છેલ્લે સુધી કામ કરે. તો એને કામ કરે ઇન અધર વર્ડ તો કે એના જીવનમાં પૈસા કમાવા સિવાય બીજું કોઈ ધ્યેય હોય એવું એને લાગતું જ નથી. અને એ લોકોને એવું લાગે તો મહાન કર્મયોગી, અર્થ અને કામ સિવાય બીજું કઈ નથી એવું કહેવાય, કર્મયોગી કહી જ ન શકાય. એટલે જીવન જે છે, જે લોકો ગૃહસ્થ પરંપરામાં લોકો છે એ લોકોનું જીવન અર્થપરાયણ, કામપરાયણ. એ લોકો એવું કદી ન વિચાર્યું કે આ સનાતન ધર્મનો વારસો મારે મારા બાળકોને આપવાનો છે, એને કદી વિચાર્યું નહીં. ઇનફેક્ટ એ લોકો કદાચ એમ કે સારી પોસ્ટ ઉપરથી એવી રીતે એ કોઈ જગ્યાએ એનો સીઓ કે એમડી કે હોય તો મેં જોયું છે કે એ લોકો 55, 58, 60 વર્ષે નિવૃત્ત થાય તો પછી પાછું વળી બીજી જોબ લઈ, બીજી કંપનીઓમાં પાછું એડવાઇઝરી બોર્ડમાં જતા રહે અને પાછું એટલું જ ભરપૂર કામ કરે. ક્યાં સુધી તો કે આમ હાથ ધ્રુજવા ન માંડે, એમ કે પાર્કિન્સન શરૂ ન થાય, ઓલા એમ કે હવે બધા અમારે યુથ જોઈએ છે, ન્યૂ બ્લડ જોઈએ છે, ત્યાં સુધી ઘરે જ ન બેસે. સો જે ગૃહસ્થ પરંપરાના લોકોમાં કામનાને કારણે લૂઝનેસ આવી, એ લોકો એના બાળકોને કેવી રીતે આપે? કુવામાં હોય તો હવાડામાં આવે. એટલે ખુદ પોતે સનાતન ધર્મના વારસા પ્રમાણે કે હવે વાનપ્રસ્થથી છે પ્રમાણે એ જીવન જીવતા હોય તો એ રોલ મોડેલ તરીકે કહી શકે. એ પોતે જ લાસ્ટ બ્રેથ સુધી એને હજી ધન કમાવવું છે, કારણ કે હજી બીજા ફ્લેટમાંથી 5 કરોડ ઘટે છે. એટલે એને જેટલું પૈસા કમાવા હોય તો એ શું એના બાળકોને સંદેશો શું આપે? અત્યારે બી જે લોકોને ભગવદ્ ગીતા માટે ખૂબ જ પ્રેમ હોય, ભક્તિ કરતા હોય, તો મેં લગભગ લોકો પાસેથી એવું સાંભળ્યું છે કે માતાજી મારા પપ્પા જે છે બહુ સરસ આવી રીતે રુદ્રી કરતા હતા, મારા મમ્મી છે એ ઠાકોરજીની પૂજા કરતા હતા, અમારા ઘરે રોજ આવી રીતે ગીતાનું પારણ. જે લોકો મારી પાસે સરસ રીતે ભણતા હોય, ઇનવેરિયેબલી એ લોકો 10 માંથી 9 લોકો એવું સ્વીકારેલું છે કે એને જ્ઞાન માટે અને ભક્તિ માટેનો પ્રેમ ક્યાંથી મળ્યો? મા બાપ. હવે આ લોકો અત્યારે જે માતા પિતા છે એ નહીં કરે તો એના છોકરા શું શીખવા? નહીતર એમ કે દાદા દાદી લઈ જતા હતા અમને, લાઈક હવેલીમાં લઈ જતા, મંદિરમાં લઈ જતા. એટલે જ્ઞાન છે એ નષ્ટપ્રાય થયું, કારણ કે ગૃહસ્થી કામનામાં ડૂબી ગયા, અર્થકામમાં ડૂબી ગયા. એને એના સિવાય કઈ દેખાતું જ નથી એવું એક માહોલ થઈ ગયો. પછી તમે એમ કહો કે હવે તમે ગૃહસ્થીનું તો બહુ કીધું, તમારું તો કઈક કહો. નાદ પરંપરાનું તો બોલો, કઈ બિંદુ પરંપરાનું બહુ કીધું. ઓકે, બરાબર છે. સંન્યાસની જે પરંપરા છે એમાં પણ લૂઝનેસ આવી ગઈ. સંન્યાસી જે છે એ લોકોને માટે એવું વાક્ય છે, સંન્યસ્ય શ્રવણ એવ કુર્યા. તે સંન્યાસી છે અધ્યયન ને અધ્યાપન એનું મુખ્ય વસ્તુ છે. બહુ તો આપત ધર્મ તરીકે ધર્મ ઉપર સંકટ આવે તો એના માટે કામ કરવાનું હોય. લાઈક આપણા સ્વામીજી, પૂજ્ય સ્વામીજી કરી રહ્યા છે, કર્યું ને આપણા સ્વામીજી કરી રહ્યા છે. લાઈક અત્યારે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુ પર આક્રમણ થયું તો સ્વામીજી ખૂબ કામ કરે છે. પછી આપણો ધર્મ ખંડખંડમાં વિભાજિત થઈ ગયો છે તો પૂજ્ય સ્વામી દયાનંદજી હિન્દુ ધર્માચાર્ય સભાનું ગઠન કર્યું. સ્વામીજી એમાં આટલું મહાન કામ કરી રહ્યા છે. એટલે ધર્મની રક્ષા, ધર્મનો પ્રચાર અને પ્રસાર એ સંન્યાસીનું કર્તવ્ય છે. નહીં કે હું ચ્યવનપ્રાશ બનાવવા માંડું, પછી હું કહું પણ હું તો સંન્યાસી છું ને, હિમાલયન ચ્યવનપ્રાશ, કે હું અગરબત્તી બનાવવા માંડું, હું એમ કે કુટજવટી બનાવવા માંડું, રસાયણવટી બનાવવા માંડું, હું અને હું એમ કહું કે શોરૂમ આશ્રમના બાંધી એમ કહું કે તમને બધાને પછી બારે તમને 1000 રૂપિયાનું મળે છે, હું 200 રૂપીસમાં હું તો સેવા કરું છું. તો હું ક્યારેય એઝ અ સંન્યાસી, કોઈ બી સંન્યાસી ક્યારેય કોઈ પણ પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી કરી શકે નહીં. શા માટે ન કરી શકે? તો હું તમને રીઝન આપું કે જ્યારે બી અમને લોકોને સંન્યાસ દીક્ષા આપે ને ત્યારે પ્રતિજ્ઞાઓ લેવડાવે. જેવી રીતે ગૃહસ્થી જે છે એનું લગ્ન થાય ત્યારે 7 પ્રતિજ્ઞા હોય, એને સપ્તપદી કહેવાય, 7 ફેરાનો કહેવાય, સપ્તપદી કહેવાય. તો ત્યારે એને પણ 7 પ્રતિજ્ઞા લેવાની હોય. એમ સંન્યાસીને પણ ગંગાજીની અંદર ઉભા રહી, એટલે પાણીમાં નહીં,
અત્યારે ભયંકર પાણી ગંગાજીમાં ઊભા રહીને સૂર્ય ભગવાન, ગુરુજી, બીજા સંન્યાસી, ગંગાજી, આ બધાની હાજરીમાં એવી પ્રતિજ્ઞા, ઘણી બધી પ્રતિજ્ઞા છે, એમાંની એક પ્રતિજ્ઞા છે કે હવે પછી હું ક્યારેય કોઈની પણ સાથે હોડમાં નથી, કોઈની પણ સાથે કોમ્પિટિશન હું નહીં કરું, કોઈ પણ હરીફાઈ જે છે એમાં હું નહીં હોઉં, જે રેટ રેસ છે એમાંથી હવે મારી બાદબાકી, કદી હું એ રેસમાં નહીં. વેપાર કરો એટલે તમે, હું આજે ચ્યવનપ્રાશ બનાવું એટલે હું ડાબર સાથે રેસમાં આવું, હું જે બી ફાર્માસ્યુટિકલ કંપની જે છે એ બધા સાથે હું રેસમાં આવું. હું એવું કહું કે સત્યવતી, અમારે એમ કે મહાભારતમાં સત્યવતી મહાન પાત્ર, ભીષ્મ પિતામહ નામ હતું, સત્યવતી રેસ્ટોરન્ટ મારું. અમારી પાઉંભાજી જે છે તમારે બારે 100 રૂપિયાની મળે, અમે તો 50 આપશું, સત્યવતી રેસ્ટોરન્ટ. તો જે બિચારા બારે સોનાલી પાઉંભાજી રાજકોટમાં ફેમસ છે, તો એ સોનાલી પાઉંભાજી જે છે અમારે ફેમસ છે ત્યાં, સોનાલી પાઉંભાજી જે છે એને બિચારાને ધંધા ઉપર તો ફટકો થાય. શું કામ ફટકો થાય? તો કોઈ એમ કે જો સંન્યાસી વેચે ને તો શુદ્ધ હોય, પછી એમ કે જો એમ કે ઈ 100 નું જે છે એ 50 રૂપિયામાં આપે છે, અને મને પોસાય બી ખરું, કારણ કે મારું ખેતર હોય, મારા ખેતરમાં કામ કરતા માણસો વોલન્ટિયરશીપ ફ્રીમાં આવીને કામ કરે છે. મને તો કે મકર સંક્રાંતિના દિવસે બધા દાન કરી જાય એટલે મને બધું પોસાય, કારણ કે જે વસ્તુ 50 ની જે બી વેચું છું ઈ પણ લોકો પાસેથી ભયંકર રીતે તો કે ઉઘરાવેલા પૈસા છે, ઉઘરાવેલું દ્રવ્ય છે, યુ નો. એટલે તમે સમજો છો કે જે બી લોકો જ્યારે જે બી વસ્તુ હું રૂમો ભાડે આપું, તો બિચારા જે લોકો હોટલ ખોલીને બેઠા છે એ લોકોને તો ફટકો પડવાનો, એટલે ઈ લોકોને હું દુભવું છું, ઈ લોકોના આપણે કે એના પેટ ઉપર પાટું મારું છું, એટલે મેં હિંસા કરી કહેવાય. સંન્યાસી કોણ છે? જેને અહિંસાની પ્રતિજ્ઞા લીધી છે, જે કદી મન વચન કર્મથી, એના કોઈ પણ કર્મથી ક્યારેય કોઈને દુભવે નહીં, કોઈની સાથે હોડમાં ન હોય, એનું નામ સંન્યાસી. એટલે હવે તમે આખા ભારત વર્ષ, આખા દુનિયામાં જેટલા બી ભગવા પહેરેલા લોકો જે બધા વેપાર ધંધો કરે છે, એના માટે તમારે જે વિચારો વિચારો. હું તો એને વેપારી પણ નહીં કહું, વેપારીથી પણ જો કોઈ એવો શબ્દ હોય બીજો તો એ તમે કંઈક ડિક્શનરીમાં શોધી કાઢજો. એટલા માટે હું વેપારી નહીં કહું કે જે વેપારી છે, જે સોનાલી પાઉંભાજી વાળો છે, એ પ્રમાણિક માણસ છે. એમ કે છે હું તો ધંધો કરું છું અને મારે મારું ફેમિલી છે, તો એ પ્રમાણિક છે કે હું બિઝનેસ કરું અને હું આવા કપડાં પહેરીને લોકોને ગુમરાહ કરું છું. જો તમારે પાઉંભાજી જ વેચવી છે, તમારે ચ્યવનપ્રાશ ને તમારે ફાર્માસ્યુટિકલ કંપનીની આયુર્વેદિક દવાઓ જ વેચવી છે, તો તમે જીન્સ ને ટી શર્ટ પહેરીને કરો ને ધંધો, કોણ ના પાડે છે? આ ભારત દેશમાં તમારે એવી હેલ્ધી કોમ્પિટિશનમાં ઉભા રહી જાઓ. તમે આ કપડાનો મિસયુઝ કરીને લોકોની ધર્મ માટેની શ્રદ્ધા ને તમે એવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરો છો, કારણ કે લોકો કેસરી કપડા છે એટલે બિચારા એમ થાય કે આપણે ત્યાંથી ખરીદવું જોઈએ, એ બિચારા બાબા ને ઠાબા જે છે એ તો સારા છે, બાબાજી ક્યાંથી લઈ ગયો તમે? એટલે જે લોકો ખરેખર સાચી રીતે બિઝનેસ કરે છે એની પર એ પટ્ટો, અને આ તો કે જે સનાતન ધર્મની મહાન ગુડવિલ છે, કેસરી કપડા એ મહાન ગુડવિલ છે, એ ગુડવિલનો આવી રીતે ખોટો ઉપયોગ, દુરુપયોગ કરીને ધંધો કરે છે. ઓલા તો બિઝનેસ કરે છે તો હું એને કહીશ બિઝનેસમેન છે, પ્રમાણિક છે, એ જે કરે છે અંદર છે એવા જ બહાર છે. હું તો બિઝનેસ કરું છું અને મારું ફેમિલી છે અને મારું બિઝનેસ અમ્પાયર છે, ધેટ્સ ઓલ. તો તને જો બિઝનેસ અમ્પાયર ઊભો કરવો જ છે તો ભાઈ જીન્સ ને ટી શર્ટ પહેરીને જે બી ઇન્કમ ટેક્સના જે બી કાયદા ને જે બી ભાઈ ટેક્સ ભરીને કરને ભાઈ. ધીસ ઇઝ ટોટલી રોંગ. અને સમાજમાં કેસરી કપડાની જે મહાન વિરાસત છે એને એ લોકો એકદમ જ એની ગુડવિલને ખૂબ જ નીચા લેવલે લાવે છે, લોકોને ગુમરાહ કરે છે, ખરેખર મિસગાઈડ કરે છે. એટલે આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું આવું, એવું તમે ઘણું બધું જોઈ શકશો કે જ્યાં વિદ્યાનું આદાન પ્રદાનનું કામ નથી થતું, અધ્યયન અધ્યાપન નથી થતું. એ બધા જ જેટલા બી આવા બિલાડીના ટોપની જેમ નીકળેલા કલ્ટ છે, એ બધા તો કે નષ્ટપ્રાય થવાના રીઝન છે.
જ્યાં બી ધતિંગો ચાલતા હોય, જ્યાં આવા બાવા બાવલાઓ જે બી લોકો આવું કંઠી પહેરાવી દે, ભભૂતિ છાંટી દે, કુમકુમ કરી દે, આવું તમે ટપકું કરો ને આવું ટીલું કરો ને આવી તમે ધબ્બો મારી દીધો ને આ તમને પ્રસાદની ડબ્બી આપી દીધી. સો એને કારણે ભગવદ્ ગીતાથી આપણા મહાન વારસાથી આપણા લોકો હંમેશા વંચિત રહે. એટલે હું હંમેશા કહું છું, મારું પ્રિય વાક્ય છે કે દુશ્મનોની ક્યાં જરૂર છે, દોસ્તો જ કાફી છે. તમે એમ કે ક્રિશ્ચિયન અને મુસ્લિમ કે એવા કોઈ બી વિધર્મીને જો આપણે એટલું બધું બ્લેમ કરતા હોય, તો આ લોકો જે છે, જે લોકો પહેરે છે આ કપડા, પણ મુસ્લિમ અને ક્રિશ્ચિયન કરતા સૌથી વધારે નુકસાન જો કોઈ આપ્યું હોય તો આપણા પોતાનાએ જ આપણા ધર્મને ખંડ ખંડમાં વિભાજિત કરી અને લોકોને ભયંકર રીતે ગુમરાહ કર્યા છે. હવે તમે તમારી રીતે સંશોધન કરી શકો કે કેટલી બધી અંધશ્રદ્ધા ફેલાવે કે એ ફલાણા બાબાની ચરણ રજ લેવા માટે ધક્કામુક્કીમાં આટલા માણસો મરી જાય. કેટલી બધી લોકો આપણા ધર્મમાં આટલી હદે સડો, કદાચ રાજા રામમોહન રાય હતા ત્યારે બી નહોતો, એટલી હદે આટલું બધું પતન થયેલું છે. તો કોની ફરજ છે? તો કે આપણા બધાની ફરજ છે કે આપણો ધર્મ, આપણો સનાતન ધર્મની જ્યોતને આપણે ઘેર ઘેર પ્રગટાવવા માટે પૂરતો પ્રયત્ન કરીએ. આપણાથી થાય એ બધું કરી શકીએ, જે બી કરી શકીએ. જ્યારે બી તમે એવું નક્કી કરો ને કે મારે કરવું છે, તો આઈ ટેલ યુ કે ઘણું બધું કરી શકાય કોઈ છે. ઘણું બધું એટલે ઘણું બધું, એની કોઈ સીમા જ નથી હોતી. કે તમે પણ એકવાર તમારું એવું કન્વિક્શન હોવું જોઈએ કે હા, સનાતન ધર્મ માટે મારે કરવું છે, મારે ઋષિનું ચૂકવવું છે, મારી પાસે સામર્થ્ય છે, કરવા માંડો. પછી તમે જોજો કે આપણા બધા ઋષિઓનો આપણી ઉપર એટલા બધા આશીર્વાદ આવશે. તમે કરવા માંડો તો એક નહીં પણ તમારી પાસે મોટી ફોજ જમા થઈ જશે. અને દરેક એરિયામાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે હું તો કેટલી વાર કહું છું કે મને ખાલી 5-5 વર્ષના બાળકો, જ્યાં જાઉં તો મને 5-6-7 વર્ષના બાળકો, મને ત્યાંથી કામ કરવું છે. અને ત્યાં તમે જે ધર્મના સંસ્કારનું વાવેતર કરો, પથ્થરની લકીરની જેમ લખાઈ જશે. મેં તો આટલા બધા બાલ વિહાર, આટલા ચિલ્ડ્રન કેમ્પ, આટલા યુથ કેમ્પ, આટલા ટીનેજર કેમ્પ અમે લોકોએ કર્યા. તો જે બાળકોને અમે ભણાવ્યા છે એ બાળકો પછી અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, એ લોકો ગાયત્રી બી કરતા હોય, એ લોકો આપણા ધર્મનું પૂરેપૂરું પાલન જ્યાં હોય ત્યાં કરતા હોય. એટલે દરેક વ્યક્તિ એનું શું કરી શકે, તો એની ખૂબ જ આમ જેને કહેવાય ને સ્કાય ઇઝ ધ લિમિટ. તમે એમ કે હું મારા અપાર્ટમેન્ટના 5 બાળકોને દર શનિવારે હનુમાન ચાલીસા બોલાવડાવીશ, એને 5 શ્લોક શીખવીશ, એને હું 2 વાર્તાઓ કહીશ. તમે કરવા માંડો, કેટલું બધું છે, કેટલું બધું. મેં બોમ્બેમાં જોયું છે કે દરેક એરિયામાં જૈનોએ એટલા બધા સરસ પોતાના બાલ વિહાર શરૂ કર્યા, એટલા બધા. એના માટે એ લોકો જે પરિશ્રમ કરે છે, અનબિલિવેબલ. કે દરેક પેરેન્ટ્સ કાર લઈને નીકળે, બધાને જ્યાં પહોંચાડવાને તો પહોંચાડે. એ લોકોને જે આવી દર્શન કરવા એના જૈનના મંદિરમાં જવાનું હોય તો સવારે યુનિફોર્મ, પહેલા એનો ડ્રેસ પહેર્યો હોય, ગાડીમાં પાછા યુનિફોર્મ પહેરાવી દે. એટલા બધા ચુસ્ત રીતે એ લોકો પોતાનો ધર્મ માઇનોરિટીમાં હોવા છતાં પોતાના બચ્ચાઓને એટલી બધી સુંદર રીતે આપતા હોય છે. સરાહનીય છે, ખરેખર આપણને પ્રશંસનીય છે કે લોકો કેટલા જાગૃત છે. એબ્રોડમાં રહેતા માણસો તો તમે જુઓ કે અમેરિકા કે ક્યાંય બી હશે તો એ લોકો બી એટલા જાગૃત. સૌથી વધારે રેડિયા ને લૂઝ હોય તો કોણ? તો જરાય દરકાર જ નથી કે અત્યારે આખા સમાજમાં એટલા બધા ભયંકર એવા બધા વાયરસ છે. જે બધી સોશિયલ મીડિયાના વાયરસ, જે બધું ઇન્ટરનેટમાં જે બધું આવી રહ્યું છે, જે બધું નેટફ્લિક્સમાં આવી રહ્યું છે, એ વાયરસ એવડા ભયંકર છે. તો એ બધા વાયરસને આપણે કઈ મારી નાખી શકશું નહીં, એને સ્ટોપ નહીં કરી શકાય. આપણા બચ્ચાઓની ઇમ્યુનિટી વધારવી એ આપણા હાથમાં છે. એ બધી વસ્તુને સ્ટોપ કરવી નથી. આપણા બાળકોને ખૂબ જ શક્તિમાન બનાવવા એ આપણા હાથમાં છે. એટલે ગૃહસ્થ પરંપરામાં તો કે લૂઝનેસ આવી ગઈ, સંન્યાસ પરંપરામાં તો કે બધા લગભગ બધા. કોણ વેપાર નથી કરતું? એટલા આશ્રમ આમ તમે આંગળીના વેઢે ગણી શકો એટલા જ હશે કે જ્યાં સતત અધ્યયન અધ્યાપનનું કામ ચાલતું હોય, ટીચિંગનું કામ ચાલતું હોય. એટલે કે છે કે સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ.
એટલે બીજા શ્લોકમાં સૌથી સરસ લર્નિંગ આ છે કે આપણે બધા અહીંયાથી શ્રાવણ મહિનામાં ગંગા કિનારે ગંગાધરેશ્વર પાસે ને ગુરુ પાસે બધા એવો સંકલ્પ લઈને જાય કે હા સનાતન ધર્મ માટે અમે આ કરીશું. ઋષિ રૂપે બધા એવો સંકલ્પ લઈ શકે. એટલે જે નરેન્દ્ર મોદીનું વાક્ય છે એ મને બહુ ગમે છે કે મારો દેશ જે છે એમ કે દરેક પ્રત્યેક નાગરિક એક ડગલું ચાલે તો 140 કરોડ કદમ દેશ ચાલે. એટલે બધા જ લોકો એવું નક્કી કરે કે હા અમે અમારા એરિયામાં, અમારા પરિવારમાં, એક્સટેન્ડેડ ફેમિલી, અમારા એરિયામાં અમે સનાતન ધર્મ માટે આટલું આટલું તો અમે જરૂર કરીશું. તો તમે માનો કે તમે સાચા હિન્દુ છો અને તમે ખરેખર સનાતન ધર્મનો વારસો ટકાવવા માટે બધા સક્રિય છો. એટલે તો જે નષ્ટપ્રાય જે છે એમાં કંઈક થોડુંક તમે એવું કહી શકો કે જ્યોત પ્રગટ થશે ને બધાએ કરવું જોઈએ. બીજા શ્લોકનું હોમવર્ક આવું છે કે બધા લોકો સંકલ્પ લેજો અને મને કહેજો બધા સંકલ્પ લઈને કે ના અમે આટલું તો કરીશું, અમે બાલ વિહાર ચલાવીશું, અમે તો કે ઘેર ઘેર ભગવદ્ ગીતા પહોંચાડવા આટલું કરીશું જ. એટલે એવા ઘણા બધા એવન્યુઝ છે કે તમે પ્રચાર કરી શકો. અને પછી ભગવાન હજી આગળ કહે છે ત્રીજો શ્લોક સાથે જઈને બધી સેવાયમ મયા કે છે ભગવાન કે અદ્યઃ સ એવ અયમ પુરાતનઃ યોગઃ મયા તે પ્રોક્તઃ. જે સૃષ્ટિની શરૂઆતમાં મેં જે આદિત્યને જ્ઞાન આપ્યું, વિવસ્વાનને જ્ઞાન આપ્યું, એ જ હવે હું તને અહીંયા કહું છું. અને મેં કહ્યું તને બીજા ને ત્રીજા અધ્યાયમાં સ એવ અયમ પુરાતનઃ યોગઃ મયા તે પ્રોક્તઃ. મારા દ્વારા જે તને કહેવામાં આવ્યું એ કયું જ્ઞાન? તો કે સૃષ્ટિની શરૂઆતમાં વિવસ્વાનને જે મેં જ્ઞાન આપેલું એ જ મેં તને બીજા ને ત્રીજા અધ્યાયમાં કહ્યું. શા માટે કે એમ કે અર્જુનને શા માટે કહેલું છે? તો એનું રીઝન બીજી લાઈનમાં કહે છે ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ યેત ઉત્તમમ. મેં તને આ મહાન યોગ, આ બ્રહ્મ વિદ્યા જે વિવસ્વાનને કહેલી એ જ તને બીજા ત્રીજા અધ્યાયમાં જણાવી, કારણ કે તું મારો ભક્ત છો અને તું મારો સખા છો. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે કે આ એ જ પુરાતન યોગ જે મારા દ્વારા તને કહેવામાં આવ્યો એ મેં તને આખો એ જણાવ્યો, કારણ કે તું મારો ભક્ત છો અને તું મારો મિત્ર છો. અને આ ઉત્તમ રહસ્ય છે, સૌથી ઉત્તમમાં ઉત્તમ રહસ્ય છે, એવું જ્ઞાન મેં તને કહ્યું. એટલે સૌથી પહેલો શબ્દ છે સ એવ અયમ યોગ. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે કે આ એ જ યોગ મેં તને કીધું. ઇમ્પોર્ટન્ટ શબ્દ એટલા માટે કે ભગવાન કૃષ્ણ ભગવાને અવતાર લીધો. અત્યારે એમ કે જ્યારે અર્જુનની સામે છે તો ભગવાનને અવતાર ધારણ કર્યો છે. તો અવતાર ધારણ કરીને ભગવાન આવ્યા છે તો ભગવાન કોઈ નવી વસ્તુ કહેતા, વસ્તુ એક જ છે જે બ્રહ્મ વિદ્યા છે, જે જ્ઞાન છે, જે સૌથી પહેલા સૃષ્ટિની શરૂઆતમાં જે જ્ઞાન આપ્યું એ જ જ્ઞાન ફરીથી અર્જુનને આપે છે. નવું કોઈ વસ્તુ નથી. સૃષ્ટિની શરૂઆતમાં જે વાત કરી, ઇન અધર વર્ડ યુ કેન સે 4 વેદમાં જે વાત કરી, સૌથી પહેલા વિવસ્વાનને જે વાત કરી એ જ કહે છે સ એવ અયમ યોગ. ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે બીજી કોઈ નવી વસ્તુની જરૂર નથી. ભગવાને જે પહેલા કહેલું અત્યારે છે એ પોતે પૂર્ણ વસ્તુ છે, પૂર્ણ પુરુષોત્તમે આપેલી છે અને એ કમ્પ્લીટ જ્ઞાન આપેલું છે. કોઈ નવા ઇઝમ, કૃષ્ણઇઝમ એને શરૂ કર્યું. અત્યારના જે નવા કલ્ટ છે, જે નવા
જેને હું પર્સન સેન્ટ્રિક કલ્ટ કહું છું. વ્યક્તિ કેન્દ્રી, વ્યક્તિને માણસને ભગવાન બનાવેલા જે બધા પંથ છે એ લોકો એવું માને છે કે એ લોકોએ નવા પંથ આપવા જોઈએ, જ્યારે ભગવાન ખુદ પોતાના શ્રીમુખેથી કહે છે કે જે વેદમાં કહેલું હતું, સૃષ્ટિની શરૂઆતમાં 4 વેદમાં જે જ્ઞાન મારા દ્વારા અપાયેલું હતું એ જ જ્ઞાન હું ફરીથી કહું છું. એટલે નવું કોઈ જ્ઞાન છે જ નહીં, એ જ વસ્તુ છે. પરંતુ વ્યક્તિ કેન્દ્રી લોકો, વ્યક્તિ કેન્દ્રિત કલ્ટ, વ્યક્તિને ભગવાન બનાવેલા જે પંથવાળા લોકો છે એ લોકો એવું માને છે કે કૃષ્ણ ભગવાને આપેલું જ્ઞાન કરતા અમારું જ્ઞાન મોટું છે, અને એ લોકોને પછી નવા નવા ટીલા ટપકા ને દોરા ધાગા ને પંથા બંઠાની જરૂર પડે છે. જેવી રીતે એક કંપનીનું જે બ્રાન્ડિંગ હોય, પછી બીજી કંપની બીજી એની જે પ્રોડક્ટ મૂકે તો આના કરતા એનું કમર્શિયલ જુદી હોય, એની જે કમર્શિયલ માટેના લોકો આવે એનું પહેરવેશ જુદો હોય, એનો કલર જુદો હોય, એનું બ્રાન્ડિંગ, એનું પેકિંગ ને બધું જુદું હોય ને, કારણ કે હવે નવી પ્રોડક્ટ આવે તો હવે નવી પ્રોડક્ટ માર્કેટમાં મૂકવી હોય તો એને બધું જુદું જુદું કરવું પડે. તો અહીંયા આગળ ભગવાન ખુદ અવતાર લઈને આવે છે તો એ કોઈ નવું ઇઝમ મૂકતા નથી. કૃષ્ણ ઇઝમ એ કહે છે જે પહેલા મેં કીધેલું હતું એ જ વસ્તુ હું કહું છું. એટલે જે આવા પર્સન સેન્ટ્રિક લોકો આવીને અમારા વિચાર ઊંચા છે એને આ કીધું છે, એવા કરીને ઘણા લોકો એવા ધ્યાન કરતા હોય છે, એવા યોગમાં ફસાયેલા હોય, આખી જિંદગી એવી ચોપડીઓ વાંચ્યા કરતા હોય, ભગવદ ગીતાને બાજુ પર મૂકીને અમારા ગુરુએ કીધું છે એની બહુ મહાન. It has nothing to do with our 4 વેદ और ઉપનિષદ, ગીતાની હારે એને દૂર દૂર સુધી સંબંધ ન હોય, સ્નાન સૂતકનો ક્યાંય સંબંધ ન હોય, પણ એ લોકો એવું માને અમારા ગુરુએ પોતાના નવા ઊંચા વિચારો કીધા છે. એટલે તમે વિચાર કરો કે આપણા ધર્મને એ લોકોએ કેટલી હાનિ પહોંચાડી છે. જે આવા વ્યક્તિને ભગવાન બનાવેલા જે પંથ છે, પર્સન સેન્ટ્રિક પંથ, એ લોકો એના ગ્રંથો આપ્યા, એ લોકો એવું કહી દીધું કે આવું તમે યુ કરો ને આવું વી કરો ને આવું અહીંયા સુધી નાક સુધીના તમે ટપકા કરો, ટીલા કરો, ચંદન લગાવો ને કંઠા લગાવો ને, એટલે હવે ગાયત્રી કરવાની જરૂર નથી. ગાયત્રી જે છે એનો ઉપદેશ વેદની અંદર છે. જે પર્સન સેન્ટ્રિક કલ્ટ એને કીધું કે કરવાની જરૂર નથી, કાઢી નાખો, ફેંકી દો તમારી ગાયત્રીને. સી તમને લાગે છે કે એ લોકો હિન્દુ ધર્મ છે પણ એ સનાતન ધર્મના દુશ્મન છે કે સનાતન ધર્મને એ અનુમોદન આપનારા છે? અને હિન્દુ બધા ગલી પર છે. હિન્દુ કોઈ દિવસ ભગવદ ગીતા કે શાસ્ત્ર ખોલીને જોતા નથી કે આપણા ભગવાને પોતાના શ્રીમુખેથી કીધેલું છે, એનાથી આ વિરુદ્ધ વાત કરી રહ્યા છે એવું તો કોઈને જોવું નથી. જે કે એ બધું ફોલો કરી દેવું છે. તમે જે કહ્યું અમે બસ ગળવા તૈયાર જ છીએ. એટલે આ એટલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ભગવાન પોતે અવતાર લઈને આવે તો બી એવું કે વેદમાં જે કીધેલું છે એ જ હું વસ્તુ તને કહું છું. ત્યારે મેં કીધી સ એવ અયમ યોગ, સૃષ્ટિની શરૂઆતમાં 4 વેદની અંદર પ્રતિપાદિત વસ્તુ જ મેં તને અત્યારે આ જ્ઞાન યોગ રૂપે, એ યોગ રૂપે તને કહેલી છે. અને બીજી જરૂર નથી, કારણ કે એ કમ્પ્લીટ છે. એ બ્રહ્મ વિદ્યામાં જો ભગવાન ખુદ ઉપદેશ આપે, એ ગુરુ તરીકે આપે, તો તમને લાગે છે કોઈ મનુષ્ય એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે? ભગવાને આપેલી વસ્તુ, ભગવાને આપેલી વિદ્યામાં કોઈ મનુષ્ય એમ કે હવે છે ને અલ્પા તું આ કંઠી બાંધી લે છે ને હવે તાર કરવાની જરૂર નથી, એનો અર્થ એમ કે હું મારી જાતને વેદ કરતા, ભગવાન કરતા ઉપર માનું. It is very subtle way to demolish our Hindu dharma, very subtle way. એમ નથી કહેતા કે ગાયત્રી નહીં કરવી, એમ જ કે આ કરો ને એટલે બધું આવી, એમાં બધું હમાઈ ગયું. સો એટલું બધું લોકોને ગુમરાહ કરવાની. એટલે જ કહું છું કે they are like જે એઇડ્સ થાય ને, એઇડ્સ ના જંતુ જેવા છે. એઇડ્સ ના જંતુનું કામ કેવું કે વ્હાઇટ બ્લડ સેલ જે છે આપણા જે શ્વેતકણ, એનું કામ શું છે તો કે આપણા શરીરના એ લોકો સૈનિકો છે, વ્હાઇટ બ્લડ સેલ. અને જે એઇડ્સ ના જંતુ છે એ પણ એવા શ્વેતકણ થઈને જ આવે, વ્હાઇટ બ્લડ સેલ જેવા દેખાવમાં થઈને આવે. એટલે આપણું શરીર જે છે
એને બિચારાને ખબર જ ના પડે. એને એવું થાય કે એની જે સંખ્યા વધવા લાગે, વ્હાઇટ બ્લડ સેલ જેવા એઇડ્સના જંતુની સંખ્યા વધવા લાગે, તો એને એવું થાય કે આ તો આપણા મિત્રો છે, આ તો આપણા રક્ષક છે, વ્હાઇટ બ્લડ સેલ છે. એને એવું લાગે બિચારું શરીર જે છે ગુમરાહ થઈ જાય. અને પછી જેને એઇડ્સ થયો એ વ્યક્તિ ખાલી સિમ્પલ શરદીમાં પણ મરી જાય, કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ રહી જ ન હોય. એટલે સમાજને આખો ખોખલો કરી નાખે. સમાજને એવું થાય કે કેસરી કપડા એટલે આપણે અપને વાલે છે, પણ અપને વાલે એમ કહી દે કે ગાયત્રી છોડી દો, તો એ કહી દેશે કેવી રીતે અપને વાલે કહેવાય. હિન્દુ ધર્મની સૌથી મહાન કોઈ વસ્તુ હોય તો આપણે એમ કહીએ કે ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં ગાયત્રી જે છે એ આપણી સૌથી મહાન ધરોહર છે. ગાયત્રીને કેવી રીતે છોડી શકાય? ભગવદ ગીતાને કેવી રીતે છોડી શકાય? તો એમ કે ગીતા ભણવાની જરૂર નથી. ભાગવતનો અભ્યાસ નહીં કરવાનો એવું નથી કહેતી, પણ ભાગવતમાં જે ભગવાનની લીલાનું વર્ણન છે એ જ ભગવાને ગીતાનો ઉપદેશ આપ્યો. તો તમે ગીતાથી શા માટે છોડાવો છો લોકો? ગીતા જે છે એ સનાતન ધર્મની સૌથી મહાન ધરોહર ગાયત્રી છે, ગીતા છે, ગંગામાં છે, ગોમાતા છે, એ બધા તો કે આપણા બેઝિક ફોર્મ્સ છે. એનાથી કેવી રીતે તમે વિખૂટા પાડો? એટલે એની એટલે એ લોકો જે છે તો કે આ જે મહાન જ્ઞાન હતું, એ જ સએવ યોગ, આ એ જ મહાન જ્ઞાન, એ જ બ્રહ્મ વિદ્યા જે મેં વેદમાં પ્રતિપાદિત કરી, એ જ હું કહું છું. એટલે જો ભગવાને પણ નવા કોઈ યોગની, નવા પંથની ભગવાનને પણ શરૂઆત કરવાની જરૂરત નથી લાગી, કારણ કે ભગવાને આપેલું જ્ઞાન, ભગવાન છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન, જેમાં કઈ ખૂટતું ન હોય. અને એ જ બ્રહ્મ વિદ્યા, એ જ હું તને અત્યારે આપું છું. એટલે આપણને પર્સન સેન્ટ્રિક પંથ અને સનાતન ધર્મ આટલો ભેદ બી ખબર પડે ને તો બહુ થઈ ગયું. ઇટ ડઝન્ટ મીન હું એવું કહું છું કે બધા નકામા છે, ફેંકી દો છો ને હેટ કરો, એવું નથી કહેતી. હું આટલું જ કહું છું કે એને જય શ્રી કૃષ્ણ કહીને ત્યાંથી એના આશીર્વાદ લઈને આપણે દૂર જતા રહેવા છે. એના બ્લેસિંગ લઈ લેવાય. જે બી પર્સન સેન્ટ્રિક પોતાને ભગવાન માનતા હોય એના આશીર્વાદ લઈને ચાલતા થઈ જવાનું. પરંતુ તમારે ખરેખર સનાતન ધર્મ વિશે જાણવું હોય તો ભણવું પડે કે ભગવદ ગીતામાં શું લખ્યું છે. ઇનવેરિયેબલી એવા પર્સન સેન્ટ્રિક લોકો ડૂઝ અને ડોન્ટ્સ આપી દેશે, આદેશો આપી દેશે. એવા 4-5 તમને એવા નિયમાવલી આપી દેશે, આટલું કરી લો એટલે પૂરું. પછી આ અડકવાનું ના, નહીં અડકવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આટલો તમારે આટલા ટકા ભાગ આપી દેવાનું, આટલા ટકા નહીં કરવાનું, ફલાણ, આવા બધા નિયમાવલી આપી દેશે. અને લોકોને એવું મજા આવે, કારણ કે મને એવું લાગે છે કે લોકોને એવું બહુ ગમે છે, બહુ બ્રેઇન નો સાચે ના. એટલે એવું ખરેખર સંશોધનમાં પુરવાર થયેલું છે, સાચે, ખોટું નથી કહેતી. કેવું કે આપણે એમ કે શરીર ચલાવવાનું ન હોય ને થોડી આ બધી કમ્ફર્ટ બધી જાય તો બધા ન ગમે, ઓછું કામ કરવાનું છે. એક્ઝેક્ટલી બ્રેઇન નો એવું છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. પછી એમ કે વાપરવાનું બહુ શ્રમ પડતો હોય વાપરવામાં, તો એમ કે તમે જેમ વાપરો એમ તમે વધારે બુદ્ધિમાન થાવ, ચતુર થાવ, શાર્પ થાય તમારી ઇન્ટેલેક્ટ. પણ જો તમે એનો યુઝ ન કરો તો ઈ જસ્ટ લૂઝ, તમે એ ગુમાવી ગયો. ને પછી મને એવું જ થઈ જાય કે એવી કોગ્નિટિવ સ્કિલ તમારી પાવરફુલ થાય જ નહીં. તમને એવું બધું બહુ જ વિચારવાનું એવું બહુ ગમે જ નહીં. પણ આવું તમે કઈ કહી દો, શું કરવાનું, આ કરવાનું ના નહીં કરવાનું, આ 5 વાર અભિષેક કરવાનું ના નહીં કરવાનું, બસ. એટલે જે આખા સમાજને એક એવો બનાવી દીધો દુર્બળ, એનું જે ઓન થિંકિંગ, એની જે વિચાર શક્તિ, એની જે આવી કોગ્નિટિવ સ્કિલને જાણે કે સાવ પેલી કરી દીધી. એકદમ યુ કેન સે લાઈક શિક્ષણ પદ્ધતિથી અને ધર્મથી બધાને મીડિયોકર, બિલો મીડિયોકર બનાવી દીધા કે લોકો સવાલો જ ન પૂછે. અને એ લોકો જે બી કલ્ટવાળા જે બી પીવડાવે બધું પીવા તૈયાર. તો જ આવા આધુનિક યુગમાં લોકો ચરણ રજ લેવા માટે એટલા મરી જાય એવું કેવી રીતે થાય? જે ઘટના બની એવું તો નથી કે 18મી સદીની કોઈ ઘટના છે, એવું તો નથી, આજની ઘટના. અને આવું આપણને તો અત્યારે ખબર પડે, આવું તો કેટલાય ધતિંગ ચાલતા હશે ને અંધશ્રદ્ધા.
એટલે આ એકદમ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે, સ એવ અયમ યોગ. મેં તને અત્યારે જે યોગ કીધો ને એ સૃષ્ટિની શરૂઆતમાં વેદમાં જે પ્રતિપાદિત છે એ જ મેં તને ગીતાજીમાં કીધું છે. નવા કોઈ ઇઝમ, કૃષ્ણ ઇઝમ ભગવાને શરૂ કર્યો નથી. અને સેકન્ડ થિંગ કે તમે એમ કહો કે ભગવાને જે કીધું એમાં કઈ ઇમ્પ્રુવમેન્ટ ન થઈ. સાયન્સની બધી વસ્તુ હોય તો એમ કે ન્યૂટનના જે ગતિના નિયમ હોય તો એમ કે પછીના ફિઝિસિસ્ટ હોય ને એને ચેલેન્જ કરેલા હોય, જેવી ન્યૂટને શોધ કરી હોય. પછી આઇન્સ્ટાઈનની શોધ હોય તો એમ કે અત્યારે સ્ટીફન હોકિન્સ એને એમ કે ચેલેન્જ કર્યા હોય એના નિયમો. બીકોઝ સાયન્સમાં there is always room, there is always એવી હોય કે કંઈક ને કંઈક એમાં બરાબર હોય અને થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટની એક પોસિબિલિટી હોય. બધા જે બી સંશોધનો થયા હોય તો કોઈને એવું થાય કે ઓકે ઓકે ભગવાને સૃષ્ટિની શરૂઆતમાં હજારો વર્ષ પહેલા જે જ્ઞાન આપ્યું, પછી અત્યારે તો મોડર્ન યુગના મોડર્ન પ્રશ્નો, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ ન કરે. આ બધા ભલે ને ભગવાન નથી, તમે ને પર્સન સેન્ટ્રિક કહીને રિજેક્ટ કરો, પણ એ લોકોએ આમ કંઈક તો ઇમ્પ્રુવમેન્ટ થાય ને. જો સાયન્સમાં થાય, તમે એમ કહો આ જ્ઞાન છે અને ઓલવેઝ સાયન્ટિફિક એપ્રોચ હોવો જોઈએ, વૈજ્ઞાનિક અભિગમ, તો પછી આમાં ઇમ્પ્રુવમેન્ટ ન થાય. તો પૂજ્ય સ્વામી દયાનંદજીને કોઈ એવું પૂછ્યું કે સ્વામીજી આ જ્ઞાનમાં બધા જ્ઞાનની જેમ આમાં ઇમ્પ્રુવમેન્ટ ન થાય. કોઈ અમેરિકન ચલો હોય ને વ્હાઈટ, એને સ્વામીજીને અમે લોકો બેઠા હતા ત્યારે પ્રશ્ન પૂછ્યો હતો. તો સ્વામીજી કે સારું, હું તને એમ કે કેવી રીતે ફિઝિક્સમાં એ વખતે આઇન્સ્ટાઈને જે એમ કે આપ્યું રિલેટિવિટીનું એમ કે E = mc², એ વખતનું એમ કે લાસ્ટ ઇક્વેશન રિલેટિવિટીનું સાપેક્ષવાદનું, તો હું તને એમ કે વેદાંતનું લાસ્ટ ઇક્વેશન આપી દઉં છું એન્ડ ટ્રાય ટુ ઇમ્પ્રુવ. ઓલો બિચારો લિટરલી આખી રાત રૂમમાં એની પર વિચાર કરી. એટલે લાસ્ટ ઇક્વેશન શું છે તો કે તું પૂર્ણ છો. આ લાસ્ટ ઇક્વેશન. તું અનંત સ્વરૂપ છો, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છો. એટલે તો ટ્રાય ટુ ઇમ્પ્રુવ કે તું પૂર્ણ છો, તું અનંત સ્વરૂપ છો, જા કરવા માંડે ઇમ્પ્રુવ. એટલે ખરેખર ઓલો બિચારો કેટલી વાર સુધી એમ પઝલ ને એમ પેલું કર્યા જ કર્યું. હું સચ્ચિદાનંદ સ્વરૂપ, હું સત્યમ જ્ઞાનવાનું સ્વરૂપ, હું પૂર્ણ સ્વરૂપ. કેવી રીતે ઇમ્પ્રુવ કરું? હું પૂર્ણ છું, હું ઇન્ફિનિટી અનંત સ્વરૂપ છું. હવે એને કેવી રીતે ઇમ્પ્રુવ કરવાનાથી આગળ શું હોય? એટલે એ જે યોગ જે ભગવાને વેદમાં કહેલો એ જ હું તને કહું છું. એનાથી આગળ કઈ છે જ નહીં. પૂર્ણ જ્ઞાન, કમ્પ્લીટ નોલેજ ભગવાને બીજા અને ત્રીજા અધ્યાયમાં આપ્યું, જે વેદમાં આપેલું હતું, જેમાં કોઈ પણ પ્રકારના ઇમ્પ્રુવમેન્ટની પોસિબિલિટી નથી. બીકોઝ તમે કહો પણ અરે પહેલાના જમાનાના પ્રશ્નો જુદા, અત્યારના જુદા. ઓકે, પ્રશ્નો જે છે સિચ્યુએશનલ, જે બધી સમસ્યાઓ હોય એ બધી બદલાતી રહે. કે સપોઝ પહેલા ગાડાનો જમાનો હોય તો ત્યારે અત્યારની જેવી બેંગ્લોરમાં ટ્રાફિકની સમસ્યા અને બોમ્બેમાં સમસ્યા, તો એવી સમસ્યા સિચ્યુએશન જે પ્રોબ્લેમ છે એ બધા પર્સન ટુ પર્સન પછી ટાઈમ ટુ ટાઈમ બદલાતા રહે. સમસ્યાઓ બે પ્રકારની, સિચ્યુએશન પ્રોબ્લેમ, ફંડામેન્ટલ પ્રોબ્લેમ. સિચ્યુએશન પ્રોબ્લેમ જે છે એ સમયે સમયે હંમેશા બદલાતા રહે. ફંડામેન્ટલ પ્રોબ્લેમ જે છે એ કદી બદલાય નહીં, એટલે જ એને ફંડામેન્ટલ પ્રોબ્લેમ કહેવાય. સો ભગવદ્ ગીતા, ઉપનિષદ ક્યારેય સિચ્યુએશન પ્રોબ્લેમની વાત જ કરતું નથી. બધું જ હોય કે ન હોય, અંડરનીથ આઈ એમ નોટ ઓકે એને એડ્રેસ કરે છે. વસ્તુ હોવા ન હોવાની કોઈ વાત જ નથી કરતું. વસ્તુ હોય કે ન હોય, મને હું મારી જાત સાથે બરાબર નથી, હું ઓકે નથી, આઈ એમ નોટ સેટિસ્ફાઈડ, સમથિંગ ઇઝ લેકિંગ, એવું મને હંમેશા લાગે છે. અપૂર્ણતા લાગે છે, અશાંતિ લાગે છે, અધૂરપ લાગે છે, દુઃખિત્વ છે. એ પ્રોબ્લેમને ભગવદ્ ગીતા, ઉપનિષદ એ પ્રોબ્લેમને એડ્રેસ કરે છે. માટે ભગવદ્ ગીતા એ ખાલી હિન્દુનો ગ્રંથ નથી, માનવ માત્ર માટેનો ગ્રંથ છે. એટલે એ આઇન્સ્ટાઈન પણ એનાથી અભિભૂત થયા હોય ને
દુનિયાના બહુ બધા ફિલોસોફર જે છે, જેને ભગવદ્ ગીતા વાંચી હોય એને કેટલી સમજ પડી મને નથી ખબર, પણ બધા લોકો અભિભૂત થયા હોય, કારણ કે આમાં મનુષ્યની મૂળભૂત સમસ્યાની ચર્ચા છે. એટલે દરેક સમયમાં એ પ્રસ્તુત છે. ક્યારે એ અત્યારે એમ કે હવે તો 5000 વર્ષ પહેલા કીધું હતું ભગવદ્ ગીતા રણ મેદાનમાં, અત્યારે પ્રસ્તુત નથી એવું નથી થવાનું, કારણ કે ભગવદ્ ગીતાની અંદર બે ફેમિલીમાં જે ડિસ્પ્યુટ હતી એની ચર્ચા નથી. બધું જ હોવા છતાં દુર્યોધન પાસે 13 વર્ષ સુધી નિષ્કંટક સમૃદ્ધ રાજ્ય છતાં દુઃખી, અર્જુન પણ દુઃખી. જે દુઃખીત્વ જે છે એ સમસ્યાને સોલ્વ કરે. રાજ્ય કેવી રીતે મેળવવું એ સિચ્યુએશન પ્રોબ્લેમ છે એની ચર્ચા નથી. સો સ એવાયમ યોગ એટલે એ જ યોગ જે વેદમાં કીધેલો, જેની અંદર મૂળભૂત સમસ્યાની ચર્ચા હતી, જે માનવ માત્રને સ્પર્શે છે, દરેકને સુખી થવું છે, એ સુખી થવાની ચાવી ભગવદ્ ગીતાની અંદર આપેલી છે. અને હું પૂર્ણ છું એનો સોલ્યુશન છે, માટે એમાં કદી પણ ઇમ્પ્રુવમેન્ટ શક્ય નથી. અને એ હંમેશા પ્રસ્તુત છે. એ આજે અને લાખો વર્ષ પછી પણ આ જ જ્ઞાન તો કે એમ જ ચાલ્યું આવશે એઝ ઇટ ઇઝ. અને હવે અર્જુનને એવું થાય કે ઓકે, જ્ઞાન એ જ જ્ઞાન તમે આપ્યું, પણ મને શા માટે આપ્યું, આજે શા માટે આપ્યું? ભગવાન કે અરે ભક્તો સી મેં સખા છે, તું મારો ભક્ત છો ને સખા. 12 વર્ષ વનમાં હતા ત્યારે કામ આપ્યું? એનો જવાબ ભગવાન હવે આપશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી